વેલકમ વેલકમ વેલકમ. કેમ છો? જવાહર નવોદયની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ મજામાં ને? અમારી ચેનલ જવાહર નવોદય ભવનની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કહેવાય છે ને કે अपना पहला कदम ईमान से उठाओ, अपना पहला कदम ईमान से उठाओ, सपनों की क्या मजाल, सपनों की क्या मजाल जो पूरा ना हो. જવાહર નવોદયની અંદર અંક ગણિતની અંદર આજના પહેલા ચેપ્ટરના છેલ્લા સેશનની અંદર ડે 6 ની અંદર છેલ્લા સેશનની અંદર આજે આપણે ઘણું બધું શીખવાના છીએ. તો કોઈ પણ પ્રકારનો સમય વેસ્ટ કર્યા વગર આપણે શરૂ કરીએ આજના સેશનની અંદર. આજના સેશનમાં આપણે શું શીખવાના છીએ? તો આજના ટોપિક નંબર 32 ની અંદર આપણે શીખવાના છીએ કે વિભાજ્ય અવિભાજ્યની વિશિષ્ટ રીતો કેવી છે. આગળના સેશનની અંદર આપણે જોઈ ગયા કે વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 150 સુધીના કોષ્ટકની અંદર કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે છે તે. હવે આજના દિવસની અંદર આપણે શીખીશું એ વિભાજ્ય અને અવિભાજ્યની અંદર વિશિષ્ટ કેવી કેવી પ્રકારની રીતો હોય છે તે. તો શરૂ કરીએ આજના સેશનની અંદર ટોપિક નંબર 32 ની અંદર નિમ્ન એટલે કે નીચેની સંખ્યાઓ મૂળ સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? મૂળ એટલે અવિભાજ્ય સંખ્યા. મૂળ એટલે શું થશે? મૂળ એટલે અવિભાજ્ય સંખ્યા. અહીંયા જે નીચે સંખ્યાઓ આપવામાં આવેલી છે 17, 8, 21, 31, 13, 41, 2, 27, 51 આટલી સંખ્યાઓ છે. એમાંથી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે જોઈએ આપણે. જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે એને જોઈ લઈએ. તો 17 અવિભાજ્ય સંખ્યા, 8 બેકી સંખ્યા, 21 ત્રણના ઘડિયામાં આવે, 31 અવિભાજ્ય સંખ્યા, 13 અવિભાજ્ય સંખ્યા, 41 અવિભાજ્ય સંખ્યા. આગળના સેશનમાં આપણે અવિભાજ્ય સંખ્યાનું ફિલ્ટર મારતા શીખ્યા છીએ. 2 બેકી સંખ્યા 20 અવિભાજ્ય, સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા. આગળના સેશનની અંદર જોયું 27 9ના ઘડિયામાં આવે, 3ના ઘડિયામાં આવે, 3ની ચાવી એની અંદર લાગે છે. અને 51 છે 5 ને 1 6 જે 3ના ઘડિયામાં આવે છે એટલે 51 પણ વિભાજ્ય સંખ્યા થઈ. આપણી પાસે 17, 31, 13, 41 અને 2 આટલી અવિભાજ્ય સંખ્યાઓ છે પડેલી છે. શું કરવાનું છે? એમનો મારે સરવાળો કરવો છે. લઈ લઈએ એમને. 17, 31, 13, 41 અને 2 આટલી સંખ્યાઓનો મારે જે છે સરવાળો કરવો છે. કેવી રીતે કરીશું? 7 ને 8, 8 ને 9 10 11 12 13 અને 14 વધી 1, 3 ને 4 5 6 10, 6 ને 4 10 કેટલા મળ્યા મને? 104 મને મળેલા છે. આ અવિભાજ્ય સંખ્યાઓનો આપણને થઈ ગયો સરવાળો. કયા ઓપ્શન ની અંદર મારો જવાબ પડેલો છે? તો 104 જે છે એ ઓપ્શન નંબર એ ની અંદર આ મારો જે જવાબ છે એ પડેલો છે. તો આ રીતે અવિભાજ્ય સંખ્યાઓને શોધીને એમનો આપણે સરવાળો છે કરી શકીએ છીએ. વાત કરીએ હવે આપણે આગળના એક એક્ઝામ્પલની અંદર. આગળના એક્ઝામ્પલમાં આપણે શું શીખવાના છીએ કે એક ઉદાહરણ મારી પાસે છે 1 થી 100 ની અંદર 1 થી 100 સંખ્યાની અંદર જોડામૂળ સંખ્યાઓ એક નવો શબ્દ મને જોવા મળ્યો છે. જોડામૂળ સંખ્યાનો મીનિંગ કંઈક અલગ થાય છે. શું કરવું છે આગળ? સંખ્યાઓની જોડી કેટલી છે? આવી જોડી. પહેલા તો જોડામૂળ એટલે શું? કે એવી અવિભાજ્ય સંખ્યા લખી પણ દઈએ. એવી અવિભાજ્ય સંખ્યા કે જે બે સંખ્યાનો તફાવત 2 થાય. કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા લઈ લો અને એ બે અવિભાજ્ય સંખ્યાનો તફાવત એટલે કે બાદબાકી જવાબ 2 આવે તો એ આખી જોડને જોડામૂળ સંખ્યાઓ કહેવામાં આવે છે. કેટલી સંખ્યાઓ? 1 થી 100 સુધીની અંદર આપણે જોવા જઈએ તો જોડી બનાવીએ. હવે પહેલી જોડીથી આપણે સ્ટાર્ટ કરીએ. પહેલી જોડી કઈ છે? તો કે 3 અને 5. પહેલી સંખ્યા 3 અને બીજી સંખ્યા 5. એની બેની બાદબાકી લઈએ. 5 માંથી 3 જાય તો કેટલા વધ્યા? 2. આ પહેલી જોડ બે અવિભાજ્ય સંખ્યા અને એની બાદબાકી કરવા બેસીશ તો મને કેટલો જવાબ આવશે? 2. હવે બીજી જોડી હું લઈ લઉં. બીજી જોડી મારી પાસે છે 5 અને 7. 5 અને 7. 7 માંથી 5 બાદ કરીશ તો જવાબ કેટલો આવ્યો? 2. આ બીજી સંખ્યા 7 માંથી 5 બાદ કરવાથી જવાબ આવે છે 2. હવે મારે ત્રીજી સંખ્યા મારે લેવાની હોય તો ત્રીજી સંખ્યા હું કેવી રીતે લઈ શકીશ? તો ત્રીજી સંખ્યા બે અવિભાજ્ય સંખ્યાઓ 11 અને 13. 11 અને 13. 13 માંથી 11 બાદ કરીએ તો જવાબ કેટલો આવે છે? 2 જવાબ આવ્યા. તો આ રીતે બાદબાકી 11 માંથી 13 એટલે કે નાની સંખ્યામાંથી મોટી નહીં પણ મોટીમાંથી નાની સંખ્યા બાદ કરવાની. 13 માંથી 11 જાય તો જવાબ કેટલો આવ્યો? 2 જવાબ મળે છે. હજી આગળ વધીએ.
ચોથી જોડી આપણી પાસે કઈ મળે છે? ચોથી જોડી છે 17, ક્રમમાં લઉં છું 17 અને 19. મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યા બાદ કરવાની છે. 19 માંથી 17 બાદ કરો તો કેટલા વધે છે? 2. આ આપણને 2 મળી ગયા. હવે આ રીતે છે આપણી બાદબાકી થઈ ગઈ, આ નવી જોડ મળી ગઈ. હવે પાંચમી જોડ લઈ લઈએ. આગળ વધી હજી કઈ જગ્યા પર હજી મારી જોડ પડેલી છે? તો 41 અને 43 અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 150 સુધીની અંદર 150 સુધીમાં કઈ કઈ છે એ આપણે આગળના સેશનમાં જોઈ ગયા છીએ. એટલે યાદ હોવાથી હું ડાયરેક્ટ સંખ્યાને લખી દઉં છું. તમારે શીખવાનું શું છે કે જોડામૂળ શબ્દ જે છે એ શું કહેવા માંગે છે અને કેવી રીતે એની આપણને જોડ મળે છે. 41 અને 43 બાદબાકી કરીએ. 43 માંથી 41 જાય, કેટલા વધ્યા? 2. બરાબર, આ થઈ ગઈ આપણી જોડામૂળ સંખ્યા. આગળ વધીએ, હજી એક સંખ્યા આપણી છે બાકી રહી ગઈ. એક સંખ્યા હજી બાકી રહી ગઈ છે. કઈ સંખ્યા બાકી રહી ગઈ? 29 અને 31. 31 માંથી 29 જાય તો કેટલા વધે છે? એનો તફાવત આપણને કેટલો મળે છે? 2 તફાવત મળે છે. સાતમી જોડી આપણે લઈએ તો ક્રમમાં ચાલી 59 અને 61. 59 અને 61 બંને છે અવિભાજ્ય સંખ્યા છે. 61 માંથી તમે 59 બાદ કરો તો જવાબ આવે છે 2. તફાવત આપણને કેટલો મળે છે? 2. અને છેલ્લી આઠમી જોડી જે આપણી પાસે છે એ 71 અને 73. આટલે સુધી અવિભાજ્ય સંખ્યાઓ પડેલી છે જે જોડામૂળ કહેવાય છે. બંને વચ્ચેનો તફાવત 2 આવે છે. 73 માંથી પણ હું 71 બાદ કરીશ તો મને જવાબ મળશે 2. આટલી જોડીઓ પડેલી છે કે જેનો તફાવત છે એ 2 છે. તો કેટલી જોડી આપણને મળી? 8. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 8. કયા ઓપ્શન ની અંદર? ઓપ્શન નંબર સી ની અંદર જવાબ મળે છે 8. 8 જોડીઓ એવી પડી છે કે જે 1 થી 100 ની અંદર અવિભાજ્ય સંખ્યાઓ છે અને એમનો તફાવત પણ કેટલો આવે છે? 2 આવે છે. તો આ રીતે આપણે આ દાખલાની ગણતરી જે છે એ કરી શકીએ છીએ. આજના ચેપ્ટર નંબર 1 ની અંદર હજી આપણે આગળ વધીએ, કેમ કે આજે છે આ ચેપ્ટર છે એ પૂરું થાય છે. ચેપ્ટર નંબર 1 આજે આપણે કમ્પ્લીટ કરવાના છીએ. હવે હજી એક નવા ઉદાહરણ સાથે આપણે વાત કરીએ તો નવું ઉદાહરણ આપણને એવું કહી છે કે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યાઓના સરવાળાથી કઈ બનતી મિશ્ર સંખ્યા કઈ? મારી પાસે કઈ સંખ્યા લેવાની છે? નાનામાં નાની વિભાજ્ય સંખ્યા લઈ લઈએ. હું નાનામાં નાની વિભાજ્ય સંખ્યા લઈ લઈએ. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા. તો નાનામાં નાની સંખ્યા ક્યાંથી શરૂ થાય? 1 થી શરૂ થાય. 1 કેવી છે? તટસ્થ સંખ્યા છે. એ વિભાજ્યમાં પણ નથી આવતી, અવિભાજ્યમાં પણ નથી આવતી. આવે વારો 2 નો. 2 સંખ્યા એવી છે જે બેકી પણ છે અને અવિભાજ્ય સંખ્યા છે. નાનામાં નાની વિભાજ્ય કીધી, મને તો વિભાજ્ય કીધી છે. 2 પછી 3, 3 ઓલરેડી અવિભાજ્ય સંખ્યા. કોનો વારો આવશે? 4. આ મળી ગઈ આપણે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા. અને અવિભાજ્ય સંખ્યા, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, નાનામાં નાની અવિભાજ્ય જેના ભાગ પડતા નથી તે નાનામાં નાની ક્યાંથી શરૂ થાય? 1 ને તો મારે ગણવાના નથી. તો કોણ વધ્યું મારી પાસે? 2. નાનામાં નાની વિભાજ્ય, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, બંનેની સરવાળાથી કઈ સંખ્યા બને છે? બંનેનો સરવાળો કરવાથી મને કેટલા મળ્યા? 6. કયા ઓપ્શન ની અંદર મારો જવાબ પડેલો છે? ઓપ્શન નંબર 6, એટલે કે ઓપ્શન નંબર ડી. મારો જવાબ પડેલો છે ઓપ્શન નંબર ડી ની અંદર. આ રીતે દાખલાઓની ગણતરી કરી શકાય. હજી આગળ વધીએ આપણે નવા એક ઉદાહરણ સાથે કે નીચે અમુક સંખ્યાઓ આપેલી છે. નીચેની સંખ્યાઓમાં મિશ્ર સંખ્યાઓનો, મિશ્ર એટલે વિભાજ્ય, મિશ્ર એટલે એ શબ્દ પણ આપણે લખી દઈએ. મિશ્ર એટલે શું થાય છે? મિશ્ર ઇઝ ઇક્વલ ટુ વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય જેના ભાગ પડે છે તે મિશ્રનો મતલબ આવો થાય છે. હવે આગળ વધીએ તો મિશ્ર, નીચે આપેલી અમુક સંખ્યાઓ નીચે આપી છે, એનો સરવાળો કેટલો થાય? પછી કેવી કીધી? મિશ્ર, વિભાજ્ય, ભાગ પડી શકે તેવી સંખ્યા શોધીને લઈ લેવાની અને એનો આપણે સરવાળો કરવાનો છે. કઈ કઈ સંખ્યાઓ મળે છે જોઈ લઈએ. 79 અવિભાજ્ય સંખ્યા, 68 છે વિભાજ્ય સંખ્યા, 78 બેકી સંખ્યા, વિભાજ્ય સંખ્યા, પછી કઈ મળે? 78, પછી 61 અવિભાજ્ય સંખ્યા, પછી 57 ના ભાગ પડે છે, વિભાજ્ય સંખ્યા. આગળ વધીએ 109, ઓલરેડી 109 શેમાં જાય છે? 109 છે અવિભાજ્ય સંખ્યા છે. વધી 110, હું લઈ લઉં 110. આટલી સંખ્યાઓનો મારે સરવાળો છે કરવાનો છે. હું સરવાળો કરું. 8 દુ 16, 7 તેરી 21, 22 23, વધી આવી 2, 6 ને 1 7, 7 ને 2 9, 9 ને 7 9 ને 7 16, 16 ને 5 21, વધી 2, 2 ને 1 3. એનો સરવાળો મને મળ્યો 313. કયા ઓપ્શન ની અંદર એ જવાબ પડેલો છે? 303.
ઓપ્શન નંબર બી ની અંદર મારો જવાબ છે એ પડેલો છે. તો આ રીતે સંખ્યાઓને ઓળખતા શીખવું પડે અને ઓળખ્યા બાદ રકમને સમજીને પછી મારે કઈ રીતે ગણતરી કરવાની છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડે છે. ચાલો મિત્રો આગળ વધીએ નવોદયની અંદર ગણિતની અંદર એક નવા ઉદાહરણ સાથે. તો નવા ઉદાહરણની અંદર આપણે જોવા મળશે નીચે આપેલ સંખ્યામાંથી નીચે આપણને અમુક સંખ્યાઓ આપેલી છે એ સંખ્યામાંથી વિશિષ્ટ સંખ્યા કઈ છે. આ ટોપિક આપણે આગળ પણ સમજી ગયા છે કે એવી કઈ સંખ્યા છે કે જે વિશિષ્ટ છે. ઓપ્શન નંબર 1 ની અંદર એ છે 1 છે. ઓપ્શન નંબર બી ની અંદર ઓપ્શન નંબર બી માં 4 છે 4 એટલે બેકી સંખ્યા એટલે વિભાજ્યની અંદર જાય. ઓપ્શન નંબર સી ની અંદર બેકી સંખ્યા પણ સૌથી નાની બેકી વિભાજ્ય સંખ્યા નથી પણ એ કેવી છે અવિભાજ્ય સંખ્યા. બગડો બેકી છે પણ અવિભાજ્ય છે. અને ઓપ્શન નંબર ડી ની અંદર 3 એ ઓલરેડી અવિભાજ્ય સંખ્યા છે. તો 1 ને આપણે 1 એ વિશિષ્ટ સંખ્યા છે. આ એકડો જે છે એને વિશિષ્ટ સંખ્યા તરીકે ઓળખાય છે કેમ કે એની ગણતરી નથી વિભાજ્યમાં કરવામાં આવતી નથી અવિભાજ્યમાં કરવામાં આવતી. માત્ર ને માત્ર એની ગણતરી જે છે એ એકી અને બેકીની સંખ્યાની વાત થતી હોય ત્યારે ગણવામાં આવે છે. આગળ વધીએ એક નવા ટોપિક સાથે. હવે ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે વાત કરવાની છે ટોપિક નંબર 33 ની અંદર. આ ટોપિકની અંદર આપણે આજે શીખવાના છીએ બે અવિભાજ્ય સંખ્યાઓના ગુણનફળથી એક નવી સંખ્યા બને છે એ કેવી રીતે બનાવી શકીએ છીએ. ચાલો તો આગળ વધીએ ટોપિક નંબર 33 ની અંદર. તો ચાલો સમજીએ આ ટોપિકને એક નવા ઉદાહરણ સાથે. કેવી રીતે આપણી પાસે એક રકમ છે એવું કહેવા માંગે છે કે 140 કરતા મોટી હોવી જોઈએ. એક સંખ્યા જે છે 140 કરતા મોટી હોવી જોઈએ અને નાનામાં નાની મિશ્ર સંખ્યા નાનામાં નાની પછી મિશ્ર એટલે વિભાજ્ય સંખ્યા કે જે બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે. મારી પાસે એક સંખ્યા છે જે 140 કરતા મોટી છે. કન્ડિશન નંબર 1 140 કરતા મોટી છે અને પાછી કેવી છે મિશ્ર સંખ્યા અને નાનામાં નાની છે. નીચે 4 ઓપ્શન આપેલા છે એમાંથી નાનામાં નાની સંખ્યા લેવાની મિશ્ર સંખ્યા લેવાની અને એવી બે અવિભાજ્ય સંખ્યાનો પાછો ગુણાકાર હોવો જોઈએ. મિશ્ર સંખ્યા તો ખરી પણ એનો ગુણાકાર કોનાથી થવો જોઈએ અવિભાજ્ય સંખ્યાથી થવો જોઈએ. 4 ઓપ્શન મારી પાસે છે. સૌથી પહેલું કામ હું શું કરીશ ઓપ્શન ચેક કરી લો. બધી 140 કરતા તો મોટી છે ને નહીતર એવું થાય કે 140 કરતા નાની હોય તો આપણે એ ઓપ્શન કાઢી નાખવાનો. તો ઓપ્શન નંબર એ બી સી ડી ની અંદર ઓપ્શન નંબર એ છે એ આપણે ઓલરેડી કાઢી નાખીએ. શું કામ આપણી પાસે શું માંગ્યું છે 140 કરતા મોટી જોઈએ છે. 3 ઓપ્શન જ ચેક કરવાના બાકી રહે. આગળ વધી હવે જોવાનું છે કે મારા નાનામાં નાની સંખ્યા જોઈએ છે તો ઓપ્શન હું ચેક ક્યાંથી કરવાનું સ્ટાર્ટ કરીશ નવોદયની અંદર નાનામાં નાની જે સંખ્યા જે ઓપ્શનમાં પડી છે એ ઓપ્શનને હું પહેલા ચેક કરીશ. 141 142 143 સ્ટાર્ટ હું ક્યાંથી કરીશ નાનામાં નાની સંખ્યાથી 141 થી સ્ટાર્ટ કરીશ. હવે એ બે કઈ અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર છે મારી પાસે તો અઢળક અવિભાજ્ય સંખ્યાઓ છે એમાંથી કઈ બે સંખ્યાનો ગુણાકાર હોય બધી સંખ્યા તો આપણે ગુણાકાર કરવા માટે બેસી શકીએ નહીં. તો મારે નવોદયની અંદર શું કરવાનું આવી સંખ્યા મારી પાસે શોધવાની હોય તો તમારે આવી જવાનું નિસરણીની અવિભાજ્ય વાળી રીત ઉપર. કેવી રીતે 141 એને અવયવો નિસરણીની રીતથી આપણે પાડવાના છે. કેટલા વડે ભાગ ચાલશે 4 ને બેકી સંખ્યા નથી એટલે 2 વડે તેનો ભાગ ચાલે નહીં. તો 4 ને 5 ને 6 બધા અંકોનો મેં સરવાળો કરી લીધો એટલે 6 મળ્યા જે 3 ના ઘડિયામાં આવે છે 3 દુ 6. એટલા માટે આ સંખ્યાનો ભાગ કેટલા વડે 3 વડે પડે છે. હું ભાગ 3 વડે ચલાવું 3 ચોક 12 2 વધ્યા ઉપરથી ઉતાર્યો 1 21 થયા 3 સત્તા 21 47 કોના ઘડિયામાં આવે ઓલરેડી મારું માઇન્ડ તરત ચાલવા મળશે. શું ચાલવા મળશે 47 નો વિભાગ કયો છે પેલા કોષ્ટક વાળો એટલે આપણે ચાલ્યા જશું એ કોષ્ટકમાં. કયું કોષ્ટક અવિભાજ્ય સંખ્યા વાળો. 47 છે એ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા કોઈના ઘડિયામાં આવતી નથી. માત્ર ને માત્ર શેમાં આવે છે એ આવે છે અવિભાજ્ય પોતાના ઘડિયામાં જ આવે છે. 47 વડે જ ભાગ ચાલશે. 47 એકા 47. તો 141 ના મને બે ભાગ પડ્યા કયા એક 3 અને મળ્યો બીજો 47. એ બંનેનો ગુણાકાર કેટલો થાય છે 141. હવે ચેક કરીએ કે 141 જે મળ્યા એ બે સંખ્યા જે મળી તે કેવી સંખ્યા છે. પહેલી સંખ્યા 3 અવિભાજ્ય સંખ્યા બીજી સંખ્યા 47 અવિભાજ્ય સંખ્યા. 141 ઓલરેડી વિભાજ્ય સંખ્યા છે અને એ એવી વિભાજ્ય સંખ્યા છે કે જે બે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર છે. 3 અને 47 આ બંને અવિભાજ્ય સંખ્યા છે. તો આ ઓપ્શન 141 એ કયા ઓપ્શન ની અંદર પડેલો છે ચેક કરીએ. 141 છે ઓપ્શન નંબર બી ની અંદર પડેલો છે. તો મારો જવાબ કયો આવશે ઓપ્શન નંબર બી 141. મજા આવી ને. તો છે ને નવોદય ટ્વિસ્ટ ભરેલું.
જેટલી તમારી પાસે શોર્ટકટ કી છે ને એટલો જ નવોદયની અંદર ભરપૂર ઉપયોગ એનો કરવાનો છે. આગળ વધીએ એક નવા ઉદાહરણ સાથે. શું કહે છે મારી પાસે ઉદાહરણ કે 90 કરતા મોટી એક સંખ્યા છે એ 90 કરતા મોટી છે. 90 કરતા મોટી એવી કઈ નાનામાં નાની સંખ્યા 90 કરતા મોટી હોવી જોઈએ અને પછી નાનામાં નાની સંખ્યા લેવાની. મિશ્ર સંખ્યા, મિશ્ર એટલે વિભાજ્ય, ભાગ પડે એવી સંખ્યા પછી હોવી જોઈએ કે જે બે અવિભાજ્ય સંખ્યાઓનો એ સંખ્યાનો જવાબ કોનાથી આવવો જોઈએ? બે અવિભાજ્ય સંખ્યાઓથી એનો જવાબ આવેલો હોવો જોઈએ. તો એ સંખ્યા અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે તો એ સંખ્યા કઈ પડેલી છે? મેં તમને હમણાં સમજાવ્યું. કયું સમજાવ્યું? જ્યારે પણ આવા ઓપ્શન ચેક કરવાના હોય ત્યારે આપણે પહેલું કામ શું કરવાનું કે જવાબ માંગ્યો છે 90 કરતા મોટી, તો ઓપ્શનની અંદર એવો એક પણ ઓપ્શન તો પડ્યો નથી ને કે જે 90 કરતા નાનો છે. ચેક કરી લઈએ. એ 93, 92, 91 અને 94 એક પણ ઓપ્શન એવો નથી કે જે 90 કરતા નાનો હોય. હવે એ જોવાનું છે કે મારે જોઈએ છે નાનામાં નાની સંખ્યા, તો હું ચેક ક્યાંથી કરીશ? ઓપ્શન નંબર એ થી ચેક નહીં કરું, ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરું. હું ક્યાંથી ચેક કરીશ? જે નાનામાં નાનો ઓપ્શન પડેલો છે, જે ઓપ્શન ની અંદર નાનામાં નાની સંખ્યા પડેલી છે એ ઓપ્શન થી હું શરૂઆત કરીશ, જેથી કરીને બીજા ઓપ્શન મારે ખાલી ફોકટના ચેક કરવા પડે નહીં. આ છે નવોદય. નવોદયની અંદર સમય ક્યાંથી બચી શકે છે એ કામ કરવાનું છે. તો 4 ઓપ્શન ની અંદર મારી પાસે નાની સંખ્યા કયા ઓપ્શનમાં પડેલી છે? ઓપ્શન નંબર સી ની અંદર. હું અહીંથી સ્ટાર્ટ કરીશ ઓપ્શન નંબર સી થી 91. હવે મારે એ શોધવાનું છે કે આ 91 જે સંખ્યા છે, 91 જે સંખ્યા છે એ કઈ બે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર છે? હવે આટલી બધી અવિભાજ્ય સંખ્યા મારે ચેક કેવી રીતે કરવા બેસું? તો હું હવે શું કરીશ? અવિભાજ્ય સંખ્યા હું નિશાની વાળી રીતથી શોધવા બેસીશ. બરાબર. હવે ચેક કરીશ કે કઈ સંખ્યા વડે આનું તાળું ખુલે છે, કઈ કી એની પડેલી છે. 91 બેકી સંખ્યા નથી, 2 વડે ભાગ નહીં ચાલે, 4 વડે નહીં ચાલે, 8 વડે પણ નહીં ચાલે. હવે ચેક કરું 3 ની ચાવી, 9 ને 1 10, 3 ના ઘડિયામાં 10 આવે જ નહીં. 3 વડે ભાગ નહીં ચાલે, 9 વડે નહીં ચાલે, 6 વડે પણ ભાગ નહીં ચાલે. હવે મારે શું કરવાનું? જ્યારે તમારી પાસે 2 4 6 સોરી 2 4 8 3 6 9 કે 5 અને 10, 5 વડે નહીં ચાલે, એકમનો 5 નથી, 10 એકમનો 0 પણ નથી, 10 વડે ભાગ નહીં ચાલે, ત્યારે તમારે ભાગ ચલાવવા માટે ક્યાં જવાનું? તમારે અવિભાજ્ય સંખ્યા ઉપર ઉતરી પડવાનું. અવિભાજ્ય સંખ્યા વડે જ એ સંખ્યાનો ભાગ ચાલતો હશે. તો 91 ચેક કરીએ. 3 થી નથી ચાલતો, 5 થી નથી ચાલતો, ડાયરેક્ટ અવિભાજ્ય સંખ્યા કઈ મળી? 7. હું ચેક કરી લઉં 7 વડે. 7 એકા 7 કેટલા વધ્યા? 2 વધ્યા. ઉપરથી ઉતાર્યો 1 કેટલા બન્યા? 21 બન્યા. 7 તેરી 21 કઈ સંખ્યા મળી મને? 13 સંખ્યા મળી. 13. હવે 13 કેવી સંખ્યા? સીધો દિમાગ ચાલે પેલા કોષ્ટક ઉપર, અવિભાજ્ય વાળું કોષ્ટક. આ સંખ્યા ત્યાં પડેલી. અવિભાજ્ય સંખ્યા 1 થી 150 ની કેવી પાકી કરવાની? આ લેવલ ની પાકી કરવાની. શું કામ? તરત જ આપણી લાઈટ થવી જોઈએ પેલા કોષ્ટક ની અંદર. આનો ભાગ કોના વડે ચાલશે? પોતાના વડે. અવિભાજ્ય સંખ્યાનો ભાગ બીજા કોઈ વડે ચાલે નહીં, પોતાના વડે ભાગ ચાલે. તો 13 એકા 13 કઈ બે સંખ્યા મળી? 7 ગુણ્યા 13 બરાબર 91. બંને અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર મિશ્ર સંખ્યા છે, એટલે કે વિભાજ્ય સંખ્યા છે. હવે આ બંને મળી ગઈ મને, અવિભાજ્ય સંખ્યાનો જ ગુણાકાર છે. આ પણ ફિક્સ થઈ ગયું, ફાઇનલ થઈ ગયું. હવે એક પણ ઓપ્શન ની અંદર હું ચેક કરવા માટે પણ નહીં જાઉં. અગર આવતો હોય 94 ની અંદર ક્યાંક જવાબ પડેલો હોય, સમજી લો કે બે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર છે. 92 પણ કોઈક એવી અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર છે, હું ચેક કરવા પણ નહીં જાઉં. શું કામ? એ આવે તો પણ કઈ કામનો નથી. શું કામ? કેમ કે મારે જોઈએ છે 4 ઓપ્શન માંથી નાનામાં નાની સંખ્યામાં જે જવાબ આવે છે એ જોઈએ છે, નહીં કે મારે મોટી સંખ્યાનો જવાબ. એટલે મારો જવાબ આની અંદર કયો મળશે આપણને? 91. કયા ઓપ્શન ની અંદર છે? ઓપ્શન નંબર સી ની અંદર. આ રીતે શોર્ટકટ કીથી સમય વેડફ્યા વગર તમે દાખલાઓની ગણતરી જે છે એ કરી શકો છો. તો ચાલો મિત્રો, હજી આ ટોપિકને આપણે હજી ક્લિયર રીતે સમજીએ, કેમ કે નવોદયની અંદર આવા ટોપિકને બહુ ક્લિયર રીતે સમજવા ઇમ્પોર્ટન્ટ છે. તો આગળ વધીએ એક નવા ઉદાહરણ સાથે. મારી પાસે એક રકમ છે, એવું કહી છે કે 130 કરતા મોટી સંખ્યા હોવી જોઈએ, 130 કરતા મોટી સંખ્યા હોવી જોઈએ, અને એ પાછી નાનામાં નાની સંખ્યા હોવી જોઈએ, અને એ મિશ્ર સંખ્યા હોવી જોઈએ, વિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. તો એ કઈ સંખ્યા એવી છે જે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી આ સંખ્યા મિશ્ર સંખ્યા મળેલી છે એ શોધવાનું છે. તો મેં તમને હમણાં પહેલા કીધું કે આપણે પહેલું કામ કયું કરીશું? પહેલું કામ આપણે એ કરીશું કે 130 કરતા મોટી જોઈએ છે, તો એવો એક પણ ઓપ્શન પડ્યો છે કે જે 130 કરતા નાનો છે? તો ઓપ્શન અંદર ચેક કરી લઈએ. ઓપ્શન નંબર એ ની અંદર 130 પડેલા. મારે જોઈએ છે 130 કરતા વધારે. ઓપ્શન નંબર 1 ને કાઢી નાખો, એ ને કાઢી નાખો, ઓપ્શન નંબર 1 ને એ કાઢી નાખ્યો. હવે મારી પાસે કેટલા? 3 ઓપ્શન પડેલા છે. એની અંદર જોઈએ 130 કરતા મોટી
એવી નાનામાં નાની સંખ્યા, ત્રણ સંખ્યામાંથી નાનામાં નાની સંખ્યા કઈ છે એ પેલા જોઈ લઈએ. 132, 133, 134. હું ચેક કરીશ 132 ની અંદર 132 હું લઈ લઉં અને હવે હું ચેક કરું છું કે એ કોઈ બે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર છે કે નથી. ચેક કરવા માટે નિશાની વાળી રીતનો ઉપયોગ કરીશ, કેમ કે આપણી પાસે બહુ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે, એ તો આપણને અઘરું પડી જાય કઈ સંખ્યાનો દ્વારા એનો ગુણાકાર થતો હશે તે. બેકી સંખ્યા 2 વડે ભાગ ચાલે, 2 વડે ભાગ ચાલ્યો, 2 છક 12, એક વધ્યો ઉપરથી ઉતાર્યા 2, 2 છક 12, પાછી બેકી સંખ્યા મળી, પાછો 2 વડે ભાગ ચલાવીએ, 2 તેરી 6, 2 તેરી 6, 3 3, 3 વત્તા 3 એટલે 6, 3 ની ચાવી લાગે છે, 3 વડે ભાગ ચલાવવું, 3 એકા 3, 3 એકા 3, 11. આપણા કોષ્ટકની અંદર અવિભાજ્ય સંખ્યા છે એટલા માટે કોના વડે ભાગ ચાલશે? પોતાના વડે ભાગ ચાલે. 11 એકા 11. કોનો ગુણાકાર આવ્યો? એક તો 11 અવિભાજ્ય સંખ્યા છે, એક તો 11 અવિભાજ્ય સંખ્યા છે, પણ બાકીની જે સંખ્યા મળી તે 3 દુ 6, 6 ગુણ્યા 2, 6 દુ 12, 11 અને 12 નો ગુણાકાર છે, 11 અને 12 નો ગુણાકાર. 12 જે સંખ્યા છે ઓબ્વિયસલી વિભાજ્ય સંખ્યા છે, તો મારે તો એક અવિભાજ્ય સંખ્યા, બીજી મળી વિભાજ્ય સંખ્યા, એ નો ચાલે, એ ચાલે નહીં. બંને સંખ્યા કેવી હોવી જોઈએ? બંને સંખ્યા જે છે એ અવિભાજ્ય સંખ્યાનો જ ગુણાકાર હોવો જોઈએ. તો આ ઓપ્શન નહીં ચાલે, આ ઓપ્શન આપણે કાઢી નાખીએ. કયા ઓપ્શન કાઢી નાખ્યો? 132 જે છે એ આવી શકતો નથી, એને પણ રિમૂવ કરી દીધો. હવે આગળ વધીએ તો હવે આગળ વધવા માટે હું 132 પછી કઈ સંખ્યા મળશે આપણને? 133. હવે હું લઈ લઉં છું 133. આનો હું નિશાની વાળી રીતથી છે અવિભાજ્ય અવયવ શોધવાનો પ્રયત્ન કરું તો કેટલા વડે ભાગ ચાલશે? બેકી સંખ્યા નથી એટલે 2 વડે ભાગ ન ચાલે, બેકી સંખ્યા નથી એટલે 2 વડે નહીં. હવે આગળ વધીએ 3 વડે, 3 વત્તા 3 6, 6 ને 1 7, 7 3 ના ઘડિયામાં આવતી નથી, 3 વડે પણ ભાગ ચાલશે નહીં. 2 ચેક કર્યા, 3 ચેક કર્યા, 5 એકમનો 5 અને 0 હોવો જોઈએ, નથી, બરાબર. તો 10 એકમનો 0 હોવો જોઈએ, 10 વડે પણ ભાગ ચાલશે નહીં. હવે હું શેમાં આવી જઈશ? અવિભાજ્ય સંખ્યા વડે ચેક કરીશ કે એનો ભાગ ચાલે છે કે નહીં તે. હવે અવિભાજ્ય સંખ્યા 2 3 5 આવી ગઈ. આગળ વધીએ 5 પછી 7, 7 વડે ચેક કરીશ. 7 એકા 7, કેટલા વધ્યા? 3 ને 3 6, 6 વધ્યા ઉપરથી ઉતાર્યા 3, 63 થયા. 7 9 63, 19. 19 કોષ્ટકની અંદર અવિભાજ્ય સંખ્યા પોતાના વડે ભાગ ચાલશે. 19 એકા 19, તો 7 ગુણ્યા 19 બરાબર 133. 133 જે છે એ બે અવિભાજ્ય સંખ્યાના ગુણાકારથી આપણને મળ્યો. મારે જોઈતી શું? બે અવિભાજ્ય સંખ્યાના ગુણાકારથી. તો આ મળી ગઈ 133. કયા ઓપ્શન ની અંદર પડેલો છે? ઓપ્શન નંબર સી ની અંદર. પણ મિત્રો ખાસ ધ્યાનમાં શું રાખવાનું કે ચેક કરતી વખતે જે જવાબ માંગ્યો છે એને ઓપ્શન માંથી ચેક કરવાનો, નહીં કે ABCD થી સ્ટાર્ટ કરી દેવાનું. નાનામાં નાની માંગી છે તો 4 ઓપ્શન માંથી જે સંખ્યા નાની છે એ સંખ્યા વડે શરૂઆત કરવાની ભાગ ચલાવવા માટે. આ રીતે આપણે અવિભાજ્ય સંખ્યાઓ શોધવા માટેનો દાખલાઓ છે ગણતરી કરી શકીએ છીએ. ચાલો મિત્રો, ચેપ્ટર નંબર 1 ને હજી થોડું આપણે આગળ લઈ જઈએ તો આગળ આપણે વાત કરીએ ટોપિક નંબર 34 ની અંદર અંકોના સ્થાનની અદલા બદલી. કોઈ પણ સંખ્યા તમારી પાસે હોય અને એના અંકોને હું અદલા બદલી કરી નાખું તો અદલા બદલી કરવાથી જે આપણે નવી સંખ્યા મળે છે એ કેવી રીતે શોધવી, ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. મારી પાસે એક ઉદાહરણ છે. 2 અંકોની એક સંખ્યાના 2 અંકની મારી પાસે એક સંખ્યા છે, એના અંકોનો સરવાળો 13 થાય. જે કંઈ પણ 2 અંકની સંખ્યા છે એ બંને અંકોનો સરવાળો કરું તો મને કેટલો મળે? 13 મળે છે. તે સંખ્યામાં 45 ઉમેરીશ, 45 અગર હું એમાં એડ કરું એ સંખ્યામાં, તો નવી જે સંખ્યા મળે છે એના અંકોના સ્થાન અદલા બદલી થઈ જાય. પહેલા જે સંખ્યા હતી એ સંખ્યાના અંકોનો સરવાળો કરું તો મને મળે છે 13. હવે એ સંખ્યામાં હું 45 ઉમેરું અને મને જે જવાબ મળે એ જવાબ પહેલા જે સંખ્યા હતી તે અને નવો જે જવાબ આવ્યો તે બંનેના અંકો અદલ બદલ હશે એવું સંખ્યા કહે છે. કેવી રીતે આપણે ચેક કરીએ તે ઓપ્શન નંબર 1 થી સ્ટાર્ટ કરીએ. બરાબર, ઓપ્શન નંબર 1 એવું કહે છે કે ઓપ્શન નંબર 1 76 છે. હવે જોજો ઓપ્શન નંબર A ચેક કરું છું. ઓપ્શન નંબર A ની અંદર 76. હવે શું કીધું? કન્ડિશન નંબર 1, અંકોનો સરવાળો 13 થવો જોઈએ. અંકોનો સરવાળો 7 + 6 બરાબર 13. ઓકે, ડન. અહીંયા સુધી આપણે કોઈ પ્રશ્ન છે નહીં. અંકોનો સરવાળો આપણને 13 મળે છે ઓલરેડી. હવે બીજી કન્ડિશન શું કીધી? એમાં 45 એડ કરો. હવે હું 45 એડ કરું તો જ્યારે હું 45 એડ કરીશ અને મને જે જવાબ મળશે એ જવાબ કેવો થઈ જવો જોઈએ? મૂળ સંખ્યા છે એના સ્થાન અદલ બદલ થઈ જવા જોઈએ. જેમ કે આપણી સંખ્યા કઈ હતી? 76. 76 હતી, એ કેવી થઈ જવી જોઈએ? 76 ના બદલે કેવા થઈ જવા જોઈએ?
67 થઈ જવા જોઈએ. આવું આ રકમ કહે છે. આવી રીતે ગણતરી કરવાની છે. હવે હું એમાં 45 એડ કરું છું. 6 ને 5 11 વધી 1, 7 ને 1 8, 8 ને 4 12, કેટલા મળ્યા? 121. મારો જવાબ ખરેખર કેટલો આવવો જોઈએ? 67 આવવો જોઈએ, જે આવ્યો નથી. એટલે ઓપ્શન એ છે મને જવાબ આવી શકે નહીં. આપણે કાઢી નાખીએ, ઓપ્શન એ નહીં આવી શકે. ઓપ્શન એ ને કેન્સલ કરી દઈએ. હવે લઈ લઈએ ઓપ્શન બી. ઓપ્શન બી ચેક કરીએ શું કહે છે. બી 67, કન્ડિશન નંબર 1, સરવાળો 13 થવો જોઈએ અંકોનો. 6 + 7 = 13, અંકોનો સરવાળો 13 મળે છે. આગળ હવે એમાં હું 45 એડ કરીશ. 45 એડ કરું તો આપણી કઈ સંખ્યા હતી? 67. કઈ બની જવી જોઈએ? 76. આ બની જવી જોઈએ. ચેક કરીએ. 45 એડ કરવાથી 7 ને 5 12 વધી 1, 6 ને 4 10 ને 1 11, કેટલા મળ્યા મને? 112. નો આવી શકે. જવાબ કેટલો આવવો જોઈએ? 76 આવવો જોઈએ. એટલે આ જવાબ પણ મને મળી શકતો નથી. આ જવાબને પણ આપણે કેન્સલ કરી દઈએ. બરાબર. હવે ઓપ્શન નંબર બી કેન્સલ થઈ ગયો. ઓપ્શન નંબર સી હવે ચેક કરીએ. ઓપ્શન નંબર સી ની અંદર કેટલી રકમ છે? 58. કન્ડિશન નંબર 1, અંકોનો સરવાળો 13 થવો જોઈએ. 5 + 8 13, ઓલરેડી સરવાળો 13 થાય છે. આગળ એમાં 45 એડ કરો. આમાં હું 45 એડ કરીશ. મૂળ સંખ્યામાં 45 એડ કરવાના છે. 8 ને 2 10 ને 3 13 વધી 1, 5 ને 4 9 ને 1 10, કેટલા મળ્યા? 103. મને આવવા જોઈએ કેટલા? 58 હતા, તો 85 થવા જોઈએ. આ જવાબ આવતો નથી. એટલે આ જવાબ ઓપ્શન સી પણ આપણો કેવો થશે? કેન્સલ. હવે આપણી પાસે કયો જવાબ વધ્યો? કયો ચેક કરવાનો જવાબ બાકી રહ્યો? હવે આપણે ચેક કરીશું માત્ર ને માત્ર ઓપ્શન નંબર ડી. અને મિત્રો આ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું કે એ, બી અને સી જવાબ નથી આવતો. મતલબ એવો થયો કે ઓપ્શન ડી એનો જવાબ આવશે, પણ આપણે એને વેરીફાઈ કરી લેવું આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 49 ચેક કરીએ. 4 + 9 કેટલા મળ્યા? 13. હવે સરવાળો, અંકોનો સરવાળો આપણને 13 મળે છે. એમાં 45 એડ કરીએ આપણે તો 49 નો થઈ જવા જોઈએ 94. ચેક કરી લઈએ. 9 ને 5 14 વધી 1, 4 ને 4 8 ને 1 9, કેટલો જવાબ આવ્યો? 94. આ રીતે દાખલાઓની જે ગણતરી છે આપણે કરી શકીએ છીએ. કયા ઓપ્શન ની અંદર આપણો જવાબ પડેલો છે? ઓપ્શન નંબર ડી ની અંદર આપણો જે જવાબ છે એ પડેલો છે. આ રીતે કેરફુલ રીતે આપણે દાખલો છે ગણી શકીએ છીએ. આ ટોપિકને હજી આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો એક નવા ઉદાહરણ સાથે. રકમ મારી પાસે એવું કહે છે કે 2 અંકની મારી પાસે એક સંખ્યા છે. એના અંકોનો સરવાળો કેટલો થાય છે? 7. અંકોનો સરવાળો કરવાથી આપણને 7 મળે છે. હવે એ સંખ્યાની અંદર હું 27 એડ કરીશ. 27 અગર હું એમાં એડ કરું છું તો એક નવી સંખ્યા જે મળે છે એ અને મૂળ સંખ્યા બંનેના અંકો અદલ બદલ થઈ જવા જોઈએ. આપણે ઓપ્શન નંબર એ થી આપણે ચેક કરીએ, 1 બાય 1 ચેક કરીએ તો ઓપ્શન નંબર એ ની અંદર છે 16. કન્ડિશન પ્રમાણે આપણે ચેક કરીએ. કન્ડિશન પ્રમાણે અંકોનો સરવાળો 7 થવો જોઈએ. 1 + 6 = 7. સરવાળો આપણને કેટલો મળે છે? 7. કન્ડિશન નંબર 2, એમાં 27 એડ કરવાના છે. 27 એમાં ઉમેરી દઈએ. આ એમાં ઉમેરી દીધા. હવે એ સંખ્યા કઈ બની જવી જોઈએ? 16 જે સંખ્યા હતી કેટલી બની જવી જોઈએ? 61 છે બની જવી. અંકોના સ્થાન અદલ બદલ થઈ જવા જોઈએ. ચેક કરીએ. 6 દુ 12 ને 1 13 વધી 1, 2 ને 3 ને 4, કેટલા મળ્યા? 43. જવાબ કેટલો આવવો જોઈએ? 61, પણ આવતો નથી. એટલા માટે છે ઓપ્શન એ આપણા માટે કેન્સલ થઈ જશે. આ ઓપ્શનને કાઢી નાખીએ. હવે આગળનો ઓપ્શન ચેક કરીએ. આ ઓપ્શનમાં આપણે જવાબ મળતો નથી. હવે લઈ લઈએ ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર બી એની અંદર છે 25. કન્ડિશન નંબર 1 ચેક કરો. અંકોનો સરવાળો 2 + 5 = 7, કેટલો થવો જોઈએ? રકમની અંદર કહે છે કે 7 થવો જોઈએ. કન્ડિશન નંબર 2, 27 એમાં એડ કરો. હવે એમાં 27 એડ કરીએ તો આપણી રકમ કઈ હતી? 25. કઈ બની જવી જોઈએ? 52. 52 બની જવી જોઈએ. ચેક કરીએ. 45 એડ કરતા, સોરી 27 ને એડ કરતા 7 ને 5 12 વધી 1, 2 ને 2 4 ને 1 5, કેટલી? 52 બની ગઈ. કેટલો જવાબ છે? 52. 52 થવા જોઈએ અને 52 ઓલરેડી બને છે. તો આ રીતે છે એની ગણતરી આપણે કરી શકીએ છીએ. કયો જવાબ આવશે? તો આની અંદર આપણને જવાબ મળે છે ઓપ્શન નંબર બી થી આપણી ગણતરી છે એ કરી શકાય છે. હજી આ ટોપિકને હજી આપણે આગળ સમજવો છે એક ઉદાહરણ દ્વારા. તો આગળના ટોપિકની અંદર, આગળના ઉદાહરણની અંદર આપણે જઈએ તો સમજીએ અને ઉદાહરણ દ્વારા. 2 અંકોની એક સંખ્યા, મારી પાસે શું છે? 2 અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો 14 થાય છે. હું એ અંકોનો 2 નો સરવાળો કરીશ તો મને કેટલા મળે છે? 14 મળે છે. અને એ સંખ્યામાં હું અગર 36 એટલે કે 36 એડ કરીશ
તો નવી જે સંખ્યા મળે છે એના અંકોના સ્થાન છે અદલ બદલ થઈ જાય છે. તો તે સંખ્યા કયો છે ઓપ્શન પ્રમાણે ચેક કરીશ. હવે એક એક કન્ડિશન લેતો જાઓ અને ઓપ્શન ચેક કરતો જાઓ કયો જવાબ આપણને મળે છે તે. ઓપ્શન નંબર 1 થી હું સ્ટાર્ટ કરું તો મારી પાસે છે 59. ચેક કરું પહેલા અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ 14 થવો જોઈએ. 5 + 9 = 14. ઓલરેડી અંકોનો સરવાળો એ 14 થાય છે. હવે બીજી કન્ડિશન આપણી કઈ છે એમાં તમારે 36 ને એડ કરવાના છે. હવે હું 36 ને એડ કરું સંખ્યા મારી કઈ હતી 59 બરાબર. એ બની જવી કઈ જોઈએ 95 એટલે કે 95 બની જવી જોઈએ. અંકો અરસપરસ બદલી નાખવાના આ જવાબ આવવો જોઈએ. ચેક કરીએ 9 ને 6 15 વધી 1 5 ને 3 8 ને 1 9 કેટલા બની ગયા 95. પહેલા ઓપ્શન ની અંદર જ આપણને જવાબ મળી ગયો. એટલે કે આ રીતે છે એ દાખલાઓની ગણતરી આપણે કરી શકીએ છીએ. મારો જવાબ આપશે ઓપ્શન નંબર એ. ઓપ્શન નંબર એ ની અંદર આપણને 59 જવાબ છે એ મળી જાય છે. ચેપ્ટર નંબર 1 ને હજી થોડું આપણે આગળ લઈ જઈએ એવો કોઈ ટોપિક આની અંદર બાકી રાખવા માંગતા નથી એટલા માટે. તો નેક્સ્ટ ટોપિક ની અંદર આપણે જોઈએ ટોપિક નંબર 35 ની અંદર. ટોપિક નંબર 35 ની અંદર શું કહેવા માંગે છે કે સ્થાનની અદલાબદલી કરવાથી અદલાબદલી તમે અગર કરી નાખો તો પહેલા જે સંખ્યા હતી એ અને જે નવી સંખ્યા મળે છે તે મૂળ સંખ્યા અને નવી સંખ્યા વચ્ચેનો ડિફરન્ટ કેટલો છે આ આપણે જોવું છે ટોપિક નંબર 35 ની અંદર. તો ચાલો આપણે જોઈએ ટોપિક નંબર 35. તો આ ટોપિક ની અંદર આપણે શીખવાના છીએ એક નવા ઉદાહરણની અંદર. જે ઉદાહરણ આપણે શું કહેવા માંગે છે કે એક મારી પાસે સંખ્યા છે 32650. મારી પાસે કઈ સંખ્યા છે 32650. સંખ્યામાં કઈ સંખ્યા હું અહીંયા નીચે લખું છું એને એડ કરું 32650. આ સંખ્યા મારી પાસે છે 6 અને 5. આ બંને 6 અને 5 ના સ્થાન અદલ બદલ એના સ્થાન હું અદલી બદલી કરી નાખું અદલ બદલ કરી નાખું તો નવી સંખ્યા જે મળે છે તે અને મૂળ સંખ્યા વચ્ચેનો ડિફરન્ટ કેટલો છે તફાવત કેટલો છે. હવે આનાથી મને નવી સંખ્યા કઈ મળી આના સ્થાન અદલ બદલ કરી નાખો 32650 હતી. 6 અને 5 ના સ્થાન 5 ને 6 ની જગ્યા પર મૂકી દઈએ અને 6 ને 5 ની જગ્યા પર મૂકી દઈએ. 5 આગળ આવી ગયા 6 ને 5 લઈ અને 0 આપણો બાકી રહી ગયો છે. તો નવી સંખ્યા મળી મને 32560. મૂળ સંખ્યા હતી આપણી 32650. હવે આ બંને સંખ્યા વચ્ચેનો ડિફરન્ટ કેટલો છે 32650 32560. આ બંનેનો ડિફરન્ટ મારે જોઈએ છે. એ બંનેની બાદબાકી કરી નાખીએ. 0 ના 0 અહીંયા થઈ ગયા 15 થઈ ગયા. 15 માંથી 6 જાય તો 9. અહીંયા થઈ ગયા 5. 5 માંથી 5 જાય તો 0. 2 માંથી 2 જાય તો 0. 3 માંથી 3 જાય તો 0. કેટલો ડિફરન્ટ મળ્યો મને 90 નો ડિફરન્ટ મળ્યો. કયા ઓપ્શન ની અંદર જવાબ પડેલો છે 90 ડિફરન્ટ ઓપ્શન નંબર એ ની અંદર પડેલો છે. એટલે કે આ રીતની અંદર આપણે શું કહેવા માંગે છે કે તમારી પાસે કોઈ પણ સંખ્યા હોય એના વચ્ચેથી કોઈ પણ આંકડો હું અદલ બદલ કરી નાખું એનું સ્થાનને બદલી નાખું તો મને જે નવી સંખ્યા મળે છે તે અને મૂળ સંખ્યા મારી પાસે જે અવેલેબલ હતી એ બંનેની બાદબાકી કરીશ તો મને કેટલો જવાબ આવે છે તે. હજી એક દાખલાને જે આપણે થોડુંક વ્યવસ્થિત રીતે સમજી લઈએ જેથી કરીને આખો ટોપિક આપણને છે એ ક્લિયર બની જાય. મારી પાસે એક સંખ્યા છે 2,07,836. 2,07,836. એમાં 3 અને 6 ના સ્થાન અદલ બદલ કરવાના છે. કોના સ્થાન 6 અને 3. 6 અને 3 આ બંનેનું સ્થાન હું અદલ બદલ કરી નાખું એટલે કે નવી સંખ્યા મને કઈ મળશે 2,07,008. એમ નામ રહેવા દઈએ 3 ની જગ્યા પર 3 6 ની જગ્યા પર એટલે મળ્યા 863. 2,07,863. નવી સંખ્યા અને મૂળ સંખ્યા પહેલા જે સંખ્યા હતી તે અને આપણને જે નવી સંખ્યા મળી છે તે એ બંનેનો સરવાળો કેટલો છે આની અંદર મારે સરવાળો કરવાનો છે. ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે તમે ગણિતનું પેપર લખતા હોય છે ત્યારે એની અંદર સરવાળો કરવાનું કીધું છે બાદબાકી કરવાનું કીધું છે. ખાસ વ્યવસ્થિત લાસ્ટમાં જે સૂચન આપેલું હોય એને ફોલો કરવાનું છે. હવે મારી પાસે સંખ્યા મળી છે 863 અને 836. એ બંનેનો સરવાળો છે એટલે સરવાળાની અંદર તમે નાની સંખ્યા પહેલા લખો કે મોટી સંખ્યા પહેલા લખો એની સાથે કોઈ લેવા દેવા નથી. પણ બાદબાકીમાં આપણે જોવું પડે કે મોટી સંખ્યામાંથી જ આપણે નાની સંખ્યા બાદ થાય એ ખાસ જોવું પડે છે. એટલે કે 2,07,863 નો સરવાળો 2,07,836. હવે એ બંનેનો આપણે સરવાળો અગર કરીએ તો મને શું જવાબ મળે છે ચેક કરીએ. બંનેનો સરવાળો 6 ને 3 9. 6 ને 3 9. 8 દુ 16 વધી 1. 7 ગુણ્યા 2 14. 14 ને 1 15 વધી 1. 1 ના 1 2 ને 2 4. 4,15,699.
4,15,699 એ જવાબ કયા ઓપ્શન ની અંદર પડ્યો છે ચેક કરી લઈએ. 4,15,699 ઓપ્શન નંબર એ ની અંદર 4,15,699 મારો જવાબ પડેલો છે ઓપ્શન નંબર એ ની અંદર. તો આ રીતે તમે સંખ્યાઓની અંદર અંકોના સ્થાનની અદલાબદલી કરવાથી જવાબ જે મેળવી શકો છો. આ ટોપિકની અંદર હજી આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો એક નવા ઉદાહરણ સાથે શું કહેવા માંગે છે. મારી પાસે એક રકમ છે 3,87,629. 3,87,629 સંખ્યામાં કયા એવા બે અંકો છે કે જેમની સ્થાન કિંમત અગર હું લઈશ તો એમનો ડિફરન્ટ એટલે કે તફાવત સૌથી ઓછો આવે. રકમ મારી પાસે છે, કયા બે અંકો લઈ લઉં, એનો તફાવત લઉં અને જવાબ તફાવત એ ઓછામાં ઓછો આવવા જોઈએ. તો ચેક કરીશ બધા ઓપ્શન ની અંદર. ઓપ્શન નંબર એ થી હું ચેક કરવાનું શરૂ કરું. ઓપ્શન નંબર એ હું ચેક કરું છું 3 અને 2. હવે મારી પાસે રકમ કઈ છે 3,87,629. 3 ની સ્થાન કિંમત કેટલી છે? 3 ની સ્થાન કિંમત 3 લાખ. 2 ની સ્થાન કિંમત કેટલી છે? 2 ની સ્થાન કિંમત છે 20. હવે એ બંનેનો તફાવત એટલે બાદબાકી. 3 લાખમાંથી હું 20 ને બાદ કરીશ તો મને બાદબાકીનો જવાબ કેટલો મળે? અહીંયાથી ગયા 0 ના 0, અહીંયાથી ગયા 10, 10 માંથી 2 જાય તો 8, અહીંયાથી ગયા 9, 9 ના 9, અહીંયાથી ગયા 9, 9 ના 9, અહીંયા પણ 9, 9 ના 9 અને અહીંયા એક ઓછો થઈ જાય. જવાબ મળ્યો મને 2,99,980. બધા ઓપ્શનને સાચવીને રાખવા પડશે. ઓપ્શન નંબર બી ની અંદર આપણે આવી જઈએ. ઓપ્શન નંબર બી બધા ચેક કરવા પડે કેમ કે તફાવત ક્યાં ઓછો આવે તો આપણને ખ્યાલ હોઈ શકે નહીં, પણ હા એના માટે પણ શોર્ટકટ કી છે, થોડી વારમાં હું તમને આપું છું. ઓપ્શન નંબર બી આપણે ચેક કરીએ તો એનો જવાબ આવશે 2 અને 9. ચેક કરીએ 2 અને 9 ઓપ્શન નંબર બી ચેક કરીએ તો 2 ની સ્થાન કિંમત આની અંદર છે. 2 ની સ્થાન કિંમત પડેલી છે 20 અને 9 ની સ્થાન કિંમત પડેલી છે 9. બરાબર 9. તો એનો બેનો તફાવત લઈ લો. 20 માંથી 9 બાદ કરીશ તો મને મળશે 20 માંથી 9 જાય તો કેટલા વધ્યા? 11. હવે આ મને જવાબ મળ્યો 11. હજી ઓપ્શન નંબર સી ચેક કરું. ઓપ્શન નંબર સી ની અંદર આવી જાઓ તો સી ઓપ્શનમાં છે 8 અને 9. 8 અને 9. 8 ની સ્થાન કિંમત કેટલી છે? 8 ની સ્થાન કિંમત મારી પાસે છે 80,000. 9 ની સ્થાન કિંમત કેટલી છે? 9. તો 80,000 માંથી 9 ને હું બાદ કરીશ. અહીંયાથી ગયા 10, 10 માંથી 9 જાય તો 1, 9 ના 9, અહીંયાથી ગયા 9, એ ફરી વખત મૂકવાના, અહીંયાથી ગયા 9, 9 ના 9, અહીંયાથી ગયા 7. કેટલો આવ્યો? 79,991. 79,991. તો આપણે તફાવત સૌથી ઓછો જોતો તો આ 2 લાખ છે, આ 79,000. એ ઓપ્શન નું તો મારે કઈ કામ જ નથી. એ ઓપ્શન એમનામ નીકળી ગયો. એ ઓપ્શન હું અહીંથી કાઢી નાખું છું થોડી વાર માટે. હવે એ ઓપ્શન ને કાઢી નાખું. મારી પાસે વધ્યો ડી ઓપ્શન. હવે હું અહીંયા ડી ઓપ્શન ને ચેક કરું છું. એ ઓપ્શન કઈ કામનો નથી. આપણે જોઈએ નાની સંખ્યા એટલા માટે 6 અને 8. હવે જોવાનું છે 6 અને 8. બરાબર. 6 ની સ્થાન કિંમત આપણી પાસે કેટલી છે? 6 ની સ્થાન કિંમત 600. 8 ની સ્થાન કિંમત કેટલી છે? 8 ની સ્થાન કિંમત છે 80,000. હવે 80,000 મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યાને છે એ બાદ કરવાની છે. હવે 0 ના 0, 0 ના 0, અહીંયાથી ગયા 10, 10 માંથી 6 જાય તો 4, અહીંયાથી ગયા 9, 9 ના 9, અહીંયાથી ગયા 7. 79,400. 79,991. હવે કયા બે અંકો મેં લીધા કે જેની બાદબાકી મેં કરી તો જવાબ સૌથી ઓછો આવ્યો, તફાવત સૌથી ઓછો આવ્યો. તો આ તફાવત આપણને મળ્યો 11. ડિફરન્ટ આપણને સૌથી ઓછો મળ્યો. કોનો જવાબ એ છે? 2 અને 9 લેવાથી 2 અને 9 લેવાથી મને જવાબ છે એ સૌથી ઓછો મળે છે. હવે આપણું જે શોર્ટકટ કી, આવા દાખલાઓની અંદર શું કરવાનું કે બે મોટી સંખ્યા તમને આપેલી હોય, હવે એની અંદર તમને એવું કહેવામાં આવે કે આમાંથી કયા બે અંકોને હું ઉઠાવી લઉં તો મને ડિફરન્ટ સૌથી ઓછો મળે. ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું, એકમ દશકના સ્થાનમાં જે સંખ્યાઓ પડેલી હોય એ બંને સંખ્યા, એકમ અને દશકના સ્થાનની સંખ્યા જે બે સંખ્યા પડેલી છે, એક લેવાની એકમની સંખ્યા, એક લેવાની દશકની સંખ્યા, એ બંનેનો ડિફરન્ટ કરીશ. જ્યારે પણ તમે કરશો ત્યારે ડિફરન્ટ હંમેશા ઓછો આવશે ને ઓછો જ આવશે. તો ચાલો મિત્રો હવે તૈયાર થઈ જાઓ. ચેપ્ટર નંબર 1 ના છેલ્લા ટોપિકને સમજવા માટે આગળ વધીએ. ચેપ્ટર નંબર 1 ની અંદર 6 ભાગની અંદર ચેપ્ટર આપણે બનાવ્યું. છેલ્લા ટોપિકની અંદર આપણે સમજવો છે. નવા ટોપિકની અંદર છેલ્લો ટોપિક 36 નંબરના ટોપિકની અંદર આપણે આજે ભણવાનું છે કે મારી પાસે એક રકમ છે, કઈ સંખ્યામાં હું 8 ઉમેરીશ, 8 એડ કરો તો એ સંખ્યા અવિભાજ્ય બને. મારી પાસે ઓપ્શન અવેલેબલ છે.
બધા ઓપ્શન ચેક કરી લઉં, બધામાં 8 ઉમેરું અને 8 ઉમેરતા જે મને નવી સંખ્યા મળે છે એ નવી સંખ્યા જે મળી એમાંથી કઈ મને અવિભાજ્ય સંખ્યા મળે છે તે. હવે પહેલો ઓપ્શન મારી પાસે 51 છે, એમાં 8 એડ કરો તો 51 માં 8 એડ કરો, આપણે 8 સંખ્યા ઉમેરવાની છે. 8 ને 1 9, 5 ના 5, આમાં પણ 8 એડ કરી દો. ઓપ્શન નંબર બી ની અંદર 7 દુ 14 ને 15 વધી 1, 6 ને 1 7, 75 મળ્યા. આમાં 8 એડ કરી દઈશ. 8 આમાં 8 એડ કરો, 8 ને 3 11 વધી 1, 8 ને 1 9, કેટલા મળ્યા? 91 મળ્યા. અને હજી એક લાસ્ટ ઓપ્શન મારી પાસે છે ડી ઓપ્શન. 8 ને 1 9, 9 ના 9, આ મળી ગઈ મને 99 સંખ્યા. હવે ચેક કરો તો ચારે ચાર જવાબ મારી પાસે તૈયાર છે. ઓપ્શન નંબર એ ની અંદર 59, બી ની અંદર 75, સી ની અંદર 91, ડી ની અંદર 99. હવે 99 11 ના ઘડિયામાં આવે, અહીંથી સંખ્યા નીકળી ગઈ. 9 + 9 18, 3 ની ચાવી પણ એની અંદર લાગે છે. ત્યાર પછી આવી ગઈ 75, એકમનો અંક 5, 5 ના ઘડિયામાં આવે, આ સંખ્યા પણ નીકળી ગઈ આપણને. અને આ સંખ્યા છે એ 13 ના ઘડિયામાં આવે, 91 પણ આપણને સંખ્યા છે નીકળી જશે. આપણા જે પેલું કોષ્ટક હતું એ કોષ્ટક જોઈએ તો આ 4 માંથી કઈ સંખ્યા પડેલી છે? 59 સંખ્યા જે પડેલી છે એ આપણી અવિભાજ્ય સંખ્યા છે. એટલે આપણો જવાબ કયો થઈ જશે? ઓપ્શન નંબર એ. આ રીતે સંખ્યાને તમે ગણતરી કરી શકો છો. આગળ હજી એક ઉદાહરણ આના દ્વારા સમજીએ તો આના આ જ ટોપિક ની અંદર એક નવું ઉદાહરણ હજી સમજી લઈએ. કઈ સંખ્યામાં હું 8 એડ કરીશ, 8 ઉમેરીશ અને પછી એમાંથી 2 બાદ કરી દઈશ તો એ અવિભાજ્ય સંખ્યા બનશે. નવી રીતે 8 પહેલા એડ કરવાના અને પછી એમાંથી 2 બાદ કરવાના. ચેક કરીએ. સૌથી પહેલા 8 એડ કરીએ. ચાલો આમાં 8 એડ કરી દઈએ તો 8 ને 2 10 ને 3 13 વધી 1, 7 ને 1 8, અને એમાંથી 2 બાદ કરવાના. એમાંથી 2 બાદ કરી દઈએ. 83 માંથી 3 માંથી 2 જાય 1, 8 ના 8, આ મળી 81 સંખ્યા. હવે આમાં આપણે જોઈએ તો આમાં પહેલા 8 એડ કરીએ. 8 દુ 16 ને 1 17 વધી 1, 8 ને 1 9. હવે એમાંથી 2 બાદ કરી દઈએ. 97 માંથી 2 જાય, કેટલા વધ્યા? 95. હજી આગળ વધીએ. આમાં આપણે પહેલા 8 એડ કરીએ. 8 ને 2 10 ને 3 13, એમાંથી 2 બાદ કરી દઈએ. 13 માંથી 2 જાય તો 11 વધ્યા. હજી આગળ વધીએ. આમાં ઓપ્શન નંબર ડી ની અંદર પહેલા 8 એડ કરીએ એટલે થયા 108, અને એમાંથી હવે 2 બાદ કરી દઈએ. કેટલા મળ્યા? 106. હવે મારે જોઈએ છે કે આટલી પ્રોસેસ કર્યા પછી બધાની તો કયા ઓપ્શન ની અંદર મને અવિભાજ્ય સંખ્યા મળે છે ચેક કરીએ. અવિભાજ્ય સંખ્યા ઉપર નહીં દોડીએ, આપણે ક્યાં દોડશું? વિભાજ્ય સંખ્યાને કેન્સલ કરો. કોણ પડ્યું રહેશે? અવિભાજ્ય સંખ્યા. પહેલા ઓપ્શન નંબર ડી ની અંદર બેકી સંખ્યા કોઈ દિવસ વિભાજ્ય હોય નહીં, 2 ને બાદ કરતા. હવે 95, 95 એકમનો અંક 5, 5 ના ઘડિયામાં ઓલરેડી 5 ની ચાવી, કોઈ દિવસ આવે નહીં. 95 પર નીકળી ગયા. હવે 81, 9 ના ઘડિયામાં 8 + 1 બરાબર 9. 9 છે એ 3 ની ચાવીમાં લાગે છે એટલે 81 પણ છે. 90 81, 81 પર નીકળી ગયા. મારી પાસે કોણ વધ્યો? ઓપ્શન નંબર સી. મારો જવાબ આવશે ઓપ્શન નંબર સી. તો આ રીતે તમે છે એ દાખલાઓની ગણતરી કરી શકો છો. હજી એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. એક લાસ્ટ એક્ઝામ્પલ, આ ચેપ્ટરનું લાસ્ટ એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો કઈ સંખ્યામાંથી 11 બાદ કરતા, પહેલું કામ આપણે શું કરવાનું છે? 11 બાદ કરતા વિભાજ્ય બનશે. વિભાજ્ય, ભાગી શકાય તેવી. ચેક કરીએ. સૌથી પહેલા એની અંદર 11 ને આપણે એડ કરીએ. 11 આપણે એડ કરીએ તો 9 ને 1 10 વધી 1, 6 ને 1 7 ને 1 8, 80. આગળ વધીએ. આમાં 11 ને 11 બાદ કરવાના છે. 11 ને આપણે બાદ કરવા છે. આપણે પ્લસ કરાઈ ગયું. હવે 11 ને આપણે બાદ કરી દઈએ. પહેલેથી લઈ લઈએ. ઓપ્શન નંબર એ થી લઈ લઈએ. 11 એમાંથી બાદ કરીએ. 9 માંથી 1 જાય તો 8, 6 માંથી 1 જાય તો 5, કેટલા મળ્યા આપણને? 58. આ સંખ્યા મળી આપણને 58. બરાબર. હજી આગળ વધીએ આપણે. આની અંદરથી 11 બાદ કરીએ. 2 માંથી 1 જાય તો 1, 2 માંથી 1 જાય તો 1. આમાંથી પણ ઓપ્શન સી માંથી આપણે 11 બાદ કરીએ. 8 માંથી 1 જાય તો 7, 4 માંથી 1 જાય તો 3, 37 મળ્યા. અને ઓપ્શન નંબર ડી ને પણ ડી માંથી પણ 11 ને બાદ કરીને ચેક કરીએ. 2 માંથી 1 જાય તો 1, 8 માંથી 1 જાય તો 7, 71. હવે ચેક કરીએ આની અંદર કે કઈ સંખ્યા વિભાજ્ય બનશે. મારે જોઈએ છે વિભાજ્ય સંખ્યા. ચેક કરો. 11 અવિભાજ્ય સંખ્યા. 11 થી 20 ની અંદર કાઢી નાખો. મારે વિભાજ્ય ભાગ પડી શકે એવી જોઈએ છે. 37 અવિભાજ્ય સંખ્યા પેલા કોષ્ટકમાં પડેલી છે. 71 70 થી લઈને 80 ના વિભાગની અંદર 71 પડેલા છે, એને પણ કાઢી નાખો. મારો જવાબ આવશે એ 58 સંખ્યા જે છે એ બેકી સંખ્યા છે, એટલે કે વિભાજ્ય સંખ્યા છે. તો આ રીતે સંખ્યા પદ્ધતિને તમે પદ્ધતિવાર છે ગણતરી કરી શકો છો.
તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે અંકગણિતની અંદર જવાહર નવોદયની અંદર છે એ ચેપ્ટર નંબર 1 ને આપણે ભણી શકીએ છીએ અને ખૂબ જ સારી રીતે છે એ આપણે પ્રેક્ટિસ કરી શકીએ છીએ. કહેવાય છે ને કે જ્યાં સુધી તમે સારામાં સારી પ્રેક્ટિસ કરશો ને ત્યાં સુધી તમારું નવોદયની અંદર સિલેક્શન થવાનું નથી. તમારી પ્રેક્ટિસ મોર ધેન હોવી જોઈએ. તો નવોદયની અંદર તમારું સિલેક્શન 100% થવાનું છે ને થવાનું જ છે. એટલા માટે જ આપણે વારે વારે બોલીએ છીએ ને કે ન થકે હે પેર ન हमने हिम्मत हारी है, न थके है पैर न हमने हिम्मत हारी है, हौसला है जिंदगी में कुछ कर जाने का, हौसला है जिंदगी में कुछ कर जाने का, इसीलिए तो संघर्ष अभी तक जारी है. તો વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ જવાહર નવોદય ભવન ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવતીકાલે મળીએ એક નવા ચેપ્ટર સાથે. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.